નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ હરિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 42 નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી અને બ્રહ્મદેવજીની ટીકા પણ કરી અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે એનો ઘણો ભાગ કર્યો છે. આજે આગળ લઈએ છીએ, સહેજ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન પ્રાપ્ત થાય. મૂળ ગાથામાં જે વાત કરવામાં આવી એ સમ્યક જ્ઞાનનું લક્ષણ તરીકે વાત લીધી, એટલે કે સમ્યક જ્ઞાન કોને કહેવાય, અને એની વ્યાખ્યા એ રીતે કરી કે સંશય, વિમોહ અને વિભ્રમથી રહિત અને જે સાકાર છે અને જે આત્મા અને પરના સ્વરૂપનું યથાર્થ રીતે ગ્રહણ કરવું એટલે જાણવું થાય છે એ સમ્યક જ્ઞાન છે. અને ત્યાર પછી એક વાત વધારે એમાં એ લીધી કે એ અનેક પ્રકારે છે અને બ્રહ્મદેવજીએ અનેક પ્રકારની વાતમાં એના ભેદ તરીકે 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની પણ વાત એમાં લીધી. સ્વ અને પર બંનેને જાણે છે, પણ જેમ છે તેમ જાણે છે એમ સમ્યક જ્ઞાન વિસ્તૃત વ્યાખ્યા એમણે કરી. અને તે પછીથી એમાં જે માયા કપટ છે એટલે 3 શલ્ય જે છે તે એમાં માયા કપટ એ શલ્ય જે છે, મિથ્યા શલ્ય છે અને નિદાન શલ્ય છે. એ 3 શલ્ય રહિત એ 3 શલ્ય રહિત સમ્યક જ્ઞાન હોય છે એની વાત લીધી. અને છેલ્લે એ વાત પણ એમાં આવી કે નિર્વિકલ્પ સમ્યક જ્ઞાન કહ્યું તો નિર્વિકલ્પપણું કઈ રીતે છે, અને એના ઉત્તર રૂપે પછી નિર્વિકલ્પપણું અને સવિકલ્પપણું એ બંને સમ્યક જ્ઞાનમાં હોય છે. એ બંને અપેક્ષાથી એ વાત સમ્યક જ્ઞાનની છે એ વાત પણ સમજાવી. પૂજ્ય ગુરુદેવ એનો જ વિસ્તાર કરી રહ્યા છે. અત્યારે એમાં શલ્ય રહિતની વાત ચાલે છે, તો ગુરુદેવે 2 શલ્યની વાત એમાં કરી. ગયા સ્વાધ્યાયમાં આપણે લીધું કે માયા શલ્ય અને પછી મિથ્યા દર્શન શલ્ય રહિત સમ્યક જ્ઞાન હોય છે. અને હવે આજે આગળ લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ 2, પાના નંબર 139. અહીંયા ભાદરવા સુદ 14 બુધવાર 3/9/52 નું પ્રવચન છે. ગુરુદેવ અહીંયા કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ તેનું વર્ણન ચાલે છે. આ ત્રીજો અધિકાર છે, એની અંદર મોક્ષ માર્ગની જ વાત કરવામાં આવી અને એમાં પહેલા સમ્યક દર્શનની વાત કરી અને ત્યાર પછીથી આ સમ્યક જ્ઞાનની વાત ચાલી રહી છે. આગળ કહે છે કે પુણ્ય પાપ રહિત અખંડ નિજ શુદ્ધ ચૈતન્યની રુચિ તે સમ્યક દર્શન એ પ્રથમ રત્ન છે. એ પ્રથમ રત્ન છે એટલે રત્નત્રય 3 રત્નમાં પહેલું રત્ન છે. સમ્યક દર્શન એ પ્રથમ રત્ન છે, સમ્યક જ્ઞાન એ દ્વિતીય કહ્યું ને સમ્યક ચારિત્રણ ને તૃતીય. તો એમ 3 રત્ન છે. નિજ શુદ્ધ ચૈતન્ય જ ઉપાદેય છે, રાગ આદિ અને નિમિત્ત ધ્યેય છે, છોડવા લાયક છે એમ નક્કી કરનારું જ્ઞાન તે વ્યવહાર સમ્યક જ્ઞાન છે. દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા જીનેશ્વર ભગવાનની વાણી દ્વારા આપણે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજીએ છીએ અને એના ઉપાયને એટલે કે જેવી વસ્તુ છે એવી વસ્તુને ગ્રહણ કરવાની, એટલે પોતાનું સ્વરૂપ એને ગ્રહણ કરવામાં જે ઉપાય બતાવ્યો, જે પુરુષાર્થ બતાવ્યો, એ બધી વાતને આપણે જેમ છે તેમ ભગવાનની વાણીમાં જેમ આવ્યું છે તેમ જ્યારે સમજીએ છીએ તો એ જ્ઞાનને એ સમ્યક જ્ઞાન વ્યવહારથી કહેવામાં આવે છે.
આગળ કહે છે કે યથાર્થ હેય ઉપાદેયનું સ્વરૂપ જાણનાર જે સવિકલ્પ જ્ઞાન છે તે વડે નિર્વિકલ્પ નિશ્ચય જ્ઞાન સાધ્ય થવા યોગ્ય છે. આ સવિકલ્પ જ્ઞાન છે એ વ્યવહાર જ્ઞાન એમાં કહેવામાં આવ્યું, અને એના વડે નિર્વિકલ્પ નિશ્ચય જ્ઞાન ની પ્રાપ્તિ થાય એટલે એ સાધ્યની પ્રાપ્તિ થાય. એટલે સવિકલ્પ જ્ઞાનને સાધક અને નિર્વિકલ્પ નિશ્ચય જ્ઞાનને સાધ્ય એમ જ્યારે કહ્યું તો એનો અર્થ સમજવાનો છે. ગુરુદેવ કહે છે કે એમ કહ્યું તેનો અર્થ એ છે કે પ્રથમ સ્વશુદ્ધ આત્મા ચૈતન્ય દ્રવ્ય ઉપાદેય છે અને વિકલ્પ ભેદ ઉપાદેય નથી એમ નક્કી કરી. હવે આ એમ જે નક્કી કરવામાં આવ્યું એ જ્ઞાન થયું, એ ભગવાનની વાણીમાંથી આપણને પ્રાપ્ત થયું, અને એ વિકલ્પ સહિત છે, એ ભેદ સહિત છે, તો એને વ્યવહારથી જ્ઞાન કહેવામાં આવ્યું. પણ એ વ્યવહારથી જ્ઞાન કહીએ અથવા તો એને દ્રવ્યશ્રુત કહીએ એ ક્યારે બને કે જ્યારે નિશ્ચયથી સમ્યક જ્ઞાન પ્રગટ કરવામાં આવે, અથવા તો જેને એમ કહીએ કે ભાવશ્રુત પ્રગટ કરવામાં આવે ત્યારે એને એવો ઉપચાર કરવામાં આવે કે એ વિકલ્પ ભેદ સહિત જે જ્ઞાન છે, સવિકલ્પ જ્ઞાન છે, એ વ્યવહાર જ્ઞાન છે અથવા તો વ્યવહાર સમ્યક જ્ઞાન છે. એટલે અહીંયા ગુરુદેવ એ જ વાત સમજાવી રહ્યા છે કે પ્રથમ શુદ્ધ આત્મા ચૈતન્ય દ્રવ્ય ઉપાદેય છે અને વિકલ્પ ભેદ ઉપાદેય નથી. વિકલ્પ ભેદ ઉપાદેય નથી. વિકલ્પ ભેદ ઉપાદેય નથી એટલે પછી તો આત્મા અનંત ગુણનો પિંડ છે એમ જ્યારે વિકલ્પ હોય છે તો એ અનંત ગુણનો ભેદ પાડ્યો એ ભેદ પણ ઉપાદેય નથી. ગુણ ગુણીનો ભેદ પણ ઉપાદેય નથી. આ ગુણ, આ પર્યાય, આ ધ્રુવ, આ એવા કોઈ ભેદ પણ ઉપાદેય નથી. અખંડ એક વસ્તુ જે ચૈતન્ય છે એ ઉપાદેય છે. એટલે સ્વશુદ્ધાત્મા ચૈતન્ય દ્રવ્ય ઉપાદેય છે અને વિકલ્પ ભેદ ઉપાદેય નથી એમ નક્કી કરી અને નિર્વિકલ્પ સ્વસંવેદન સહિત કેવળ શુદ્ધ આત્મામાં જ ઉપાદેય બુદ્ધિ થવી તે નિશ્ચય સમ્યક જ્ઞાન છે. ત્યાં પહેલા રાગ સહિત વ્યવહાર જ્ઞાનને ઉપચારથી સાધન કહેવાય છે, એને ઉપચારથી સાધન કહેવાય છે સાધ્યની પ્રાપ્તિ માટેનું. પણ જ્યારે એવી બુદ્ધિ થાય અને એમ એ અનુભૂતિ થાય ત્યારે એ નિશ્ચય સમ્યક જ્ઞાન છે, ત્યારે એને વ્યવહારથી સાધન કહેવાય. આગળ કહે છે કે પ્રથમથી જ નિજ શુદ્ધાત્મા ઉપાદેય છે. પહેલેથી આ વાત તો પકડી જ રાખવાની છે. બીજી બધી વાત જે છે એને મુખ્ય કરવામાં આવે છે, ઉપદેશકો એનો જ ઉપદેશ આપે છે, અને મૂળ વાત જે છે એ તો રહી જાય છે. એટલે શરૂઆત તો ત્યાંથી થાય કે આ ઉપાદેય છે, નિશ્ચયથી વસ્તુ સ્વરૂપ છે, ઉપાદેય છે. હવે એની પ્રાપ્તિ કેવી રીતે થાય અને એમાં પછી આ ભેદ સહિત પહેલા સમજણ કરવી, એનો સ્વીકાર કરવો, પછી અખંડ અભેદ વસ્તુ જે છે એવો જ સ્વીકાર કરવો, એમ આખો પુરુષાર્થ બતાવવામાં આવે એ બધો વ્યવહાર છે. પણ નિશ્ચય શું છે એને ભૂલી જઈએ અને બીજું બધું જ કર્યા કરીએ તો કોઈ લાભ થાય નહીં. એટલે પ્રથમથી જ પહેલેથી જ નિજ શુદ્ધાત્મા ઉપાદેય છે, નિજ શુદ્ધાત્મા ઉપાદેય છે એ વાત તો સવારના પોરમાં પહેલા જ એ જ વાત હોવી જોઈએ કે મારું શુદ્ધ સ્વરૂપ છે તે જ ઉપાદેય છે. પરમાત્માને નમસ્કાર કરી અને જો ખરેખર સાચા અર્થમાં જીનેશ્વર ભગવાનને આપણે માનતા હોઈએ, નમસ્કાર કરતા હોઈએ, એમની આજ્ઞાને આમન્યામાં હોઈએ, આપણને પોતાની જાતને આપણે જૈન કહેવડાવતા હોઈએ, તો પછી ભગવાનની જે વાત જે છે એને આપણે પૂર્ણપણે સ્વીકારવી પડે. અને ભગવાનની વાત તો એ રીતે છે કે તારું શુદ્ધ સ્વરૂપ છે, તું સિદ્ધ સમાન છો, અને એવા સ્વરૂપનો અનુભવ કર, એવી અનુભૂતિ કર. તો આ તો આજ્ઞા છે, આ તો જીનેશ્વર ભગવાનની આજ્ઞા છે, અને એ જ ઉપાદેય છે. એ વાત તો આપણને જીનવાણીમાંથી પ્રાપ્ત થઈ છે, તો એને આપણે ભૂલી જઈએ, બીજું બધું શરૂ કરી દઈએ. પણ પહેલી શરૂઆત ત્યાંથી થાય, સવારના પોરમાં ઉઠી અને પરમાત્માને નમસ્કાર કરીએ, નૌકાર મંત્ર બોલીએ, અને પછી ભગવાને શું કહ્યું છે
એનો 5 મિનિટ વિચાર કરવો જોઈએ. ભગવાનને નમસ્કાર 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 એમ ન ચાલે. ભગવાને શું કહ્યું છે, એમની વાત શું છે, હું એમની આજ્ઞા અને આમાન્યામાં છું કે નથી. ભગવાનની આજ્ઞા શું છે? ભગવાનની આજ્ઞા એમ છે કે તારું શુદ્ધ સ્વરૂપ છે, સિદ્ધ સમાન પૂર્ણ છો, પવિત્ર છો, અને એવા તારા સ્વરૂપને તું પ્રગટ કર. અમે એ જ રીતે પુરુષાર્થ કર્યો છે એ રીતે તું પણ કર. પ્રથમથી જ પહેલી જ વાત આ છે કે નિજ શુદ્ધાત્મા ઉપાદે છે. નિજ શુદ્ધાત્મા, પોતાનો શુદ્ધાત્મા એ ઉપાદે છે. એમ રાગ સહિત નક્કી કર્યું હતું, કેમ કે પહેલા તો હજી એને શુભાવ છે ને, એટલે રાગ સહિત નક્કી કર્યું હતું. તેને વ્યવહાર જ્ઞાન કહ્યું. પછી ત્રણ શલ્ય રહિત નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનથી કેવળ શુદ્ધ આત્મ તત્વ જ ઉપાદે છે એમ નિશ્ચય કર્યો. એ નિશ્ચય સ્વસંવેદન જ્ઞાનથી કર્યો. સ્વનું લક્ષ કરી નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વસંવેદન કર્યું, ત્યારે પોતાનો આત્મા શુદ્ધાત્મ તત્વ જે છે એમાંથી પોતાને આનંદ, શાંતિ, સુખની પ્રાપ્તિ થઈ અને એ જ ઉપાદે છે એમ નિશ્ચય કર્યો. અને તે નિશ્ચય જ્ઞાન થયું. તે જ્ઞાન સમ્યક જ્ઞાન છે અને એ ત્રણ શલ્ય રહિત છે. વળી એ જે જ્ઞાન થયું છે એમાં કોઈ સંશય નથી, એમાં વિમોહ નથી, એમાં વિભ્રમ પણ નથી. તો અહીંયા ત્રણ શલ્ય રહિત જ્ઞાનની વાત કરી અને ત્રણ શલ્યની વાત હવે આજે આગળ ગુરુદેવ કહે છે. એમાં માયા શલ્ય, મિથ્યા દર્શન શલ્યની વાત થઈ છે, છતાં ફરીથી પુનરાવર્તન કરતા ગુરુદેવ કહે છે કે મનમાં પાપ વાસના છે તે માને કે કોણ જાણે છે, એમ લોકરંજનમાં કાળ ગુમાવે છે કે બીજા ક્યાં જાણે છે પોતાની અંદરમાં જે ભાવ છે એને, એવું માયા શલ્ય. તો એ ખરેખર તો એ પોતાનો સમય ગુમાવી રહ્યો છે અને માયાચાર તો એ પોતાની સાથે કરી રહ્યો છે. એમ લોકરંજનમાં કાળ ગુમાવે છે તે નિર્મળ આનંદ સ્વસંવેદન જળથી ચિત્તને શુદ્ધ કરતો નથી. એની શુદ્ધિની રીત પણ બતાવી, પણ એવી રીતે શુદ્ધ કરતો નથી, એટલે કે માયાને છોડતો નથી. તે નિર્મળ આનંદ સ્વસંવેદન જળથી ચિત્તને શુદ્ધ કરતો નથી, તે માયાશલ્ય છે. આ માયાશલ્યની વાત ગુરુદેવ વિસ્તારથી કરી છે, વધારે આગળ નથી અહીંયા લેતા. હવે બીજું મિથ્યા દર્શન શલ્ય. નિર્દોષ શુદ્ધ પરમાત્મા જ ઉપાદે છે. નિર્દોષ, જેમાં કોઈ દોષ છે જ નહીં, એવો શુદ્ધ પોતાનો આત્મા એ પરમાત્મા સ્વરૂપ છે. નિજ શુદ્ધ પરમાત્મા જ ઉપાદે છે. એવી રુચિ રૂપ જે સમ્યક્ત્વ છે તેનાથી વિપરીત લક્ષણનું ધારક જે છે તે મિથ્યા દર્શન શલ્ય છે. અને એના પછી ત્રીજું નિદાન શલ્ય. વિકાર રહિત પરમ ચૈતન્યનો ભાવનાથી એટલે એકાગ્રતાથી, વિકાર રહિત પરમ ચૈતન્યનો ભાવનાથી ઉત્પન્ન પરમ આનંદ રૂપ સુખ અમૃતના રસાસ્વાદને નહીં પામતો થકું તે જીવ જે દેખેલા, સાંભળેલા, અનુભવેલા કામ ભોગ, જેમાં આબરૂ, ધનવંતપણું વગેરે ને રુચિથી યાદ કર્યા કરે છે, એ બધું નિદાન શલ્ય છે. એને યાદ કર્યા કરે છે અને એની ઈચ્છા કર્યા કરે છે, એ બધું નિદાન શલ્ય છે. ચતુરાઈની વાતો, વક્તાપણું, વકીલ, ડાક્ટરપણું, સુંદર મોટર, વસ્ત્ર, બગીચા, મકાન વગેરે દેખેલી, સાંભળેલી, ભોગવેલી વસ્તુમાં રાગ અને રુચિ લાવીને તેનો મહિમા કર્યા કરે, ચિત્તને ત્યાં લગાવ્યા કરે, તે નિદાન શલ્ય છે. જો નિદાન શલ્યને માટે કેટલાકને એમ હોય કે આપણે શુભભાવ કરીએ અને પછી એમ વિચાર કરીએ કે એના ફળ સ્વરૂપે આ મળે
એને નિદાન શલ્ય કહેવાય. એટલી જ વાત નથી, એ તો નિદાન શલ્ય છે જ, પણ ગુરુદેવે અહીંયા એનો વિસ્તાર કર્યો કે એની ભોગવેલી, સાંભળેલી, દેખેલી, નહીં દેખેલી અને કોઈ કે કહી હોય અને એના ઉપરથી પણ એવી કલ્પનાઓ કરે, એવું શા માટે કરે? કેમ કે એની રુચિ છે, એનો રાગ છે. તો એ રાગ અને રુચિ છે એ એનો મહિમા બતાવે છે, એ વસ્તુનો મહિમા બતાવે છે. એટલે એનું મન ત્યાં રોકાય છે, ચિત્ત ત્યાં જ લગાવ્યા કરે છે. એટલે એનો અર્થ એ થયો કે એને ઊંડે ઊંડે એ પ્રાપ્ત કરવાની જ ભાવના છે. તો એ નિદાન શલ્ય થયું, એ નિદાન શલ્ય થયું. પોતાના સ્વરૂપ સિવાય બીજું કાંઈ પણ પ્રાપ્ત કરવાની અથવા તો બીજી વસ્તુ હોય એનું મહાત્મ્ય લાવવાની જે વાત છે એ ચિત્તમાં જ્યાં સુધી રહેશે ત્યાં સુધી પોતાનું સ્વરૂપ એનું મહાત્મ્ય એને આવશે નહીં. એટલા માટે મહાપુરુષોએ આ વાત કરી છે કે આ બધું નિદાન શલ્ય છે. તું જેને ઈચ્છે છે એ બધું નિદાન શલ્ય છે. એ સડો છે, એ દુઃખ આપનાર છે. એટલે તને માયા પણ ન હોવી જોઈએ. તું માયાચાર કરે છે એમાં તો અસત્ય ઘણું બધું આવે છે, અસત્યનું પોષણ થાય છે અને એમાં તો તું તારી જાતને છેતરે છે. અને મિથ્યાશલ્યમાં તો તું ભગવાનની વાણીમાં જે વાત આવી છે એના કરતા વિપરીત માન્યતા કરે છે, એ બહુ ખોટું થઈ રહ્યું છે. એ મિથ્યાશલ્ય છે. અને ત્રીજું કે તને આ બધા ભોગ જે સાંભળેલા, જોયેલા, જાણેલા કંઈ પણ જે છે એની ઈચ્છા થાય છે એવી વસ્તુઓને પ્રાપ્ત કરવાનું, એનો મહિમા, આ બધું જે છે એ બધું નિદાન શલ્યમાં જાય છે. એ ત્રણેય શલ્યને ખૂબ શાંત ચિત્તથી વિચારી ચિંતવી અને જીવે એ ત્રણ શલ્ય રહિત થવાની જરૂર છે. અને એવું જ્યાં સુધી નથી કરતો ત્યાં સુધી એ સમ્યક્ત્વ કેવી રીતે પ્રાપ્ત કરશે? ગુરુદેવ કહે છે કે એવા ત્રણ શલ્ય રહિત, સંપૂર્ણ પ્રકારના શુભ અશુભ સંકલ્પ વિકલ્પથી રહિત નિજ શુદ્ધ આત્મા, એવો પોતાનો આત્મા, એને અનુસરીને પોતાનો એવો શુદ્ધ સ્વભાવ, એને જાણ્યા વિના એને કાંઈ પ્રાપ્તિ થવાની નથી. યથાર્થ ધર્મની પ્રાપ્તિ થતી જ નથી. ગુરુદેવ કહે છે કે એવા ત્રણ શલ્ય રહિત અને સંપૂર્ણ પ્રકારના શુભ અશુભ સંકલ્પ વિકલ્પથી રહિત નિજ શુદ્ધ સ્વભાવને જાણવાથી ઉત્પન્ન જે યથાર્થ પરમ આનંદરૂપ એક લક્ષણ સ્વરૂપ સુખ અમૃત, તેના રસાસ્વાદથી તૃપ્ત થયેલ એવો જે નિજ આત્મા છે, તે દ્વારા રાગ રહિત સ્વસંવેદન જ્ઞાન કરવું, અર્થાત નિજ સ્વરૂપનું સમ્યક પ્રકારે નિર્વિકલ્પ વેદન, સ્વસન્મુખ અનુભવન, તે જ નિશ્ચય જ્ઞાન છે અને તે જ મોક્ષનું કારણ છે. રાગ રહિત સ્વસંવેદન જ્ઞાન કરવું પોતાના આત્માનું. કેવો છે પોતાનો આત્મા? તો કે પરમ આનંદ રૂપ એક લક્ષણ સ્વરૂપ સુખ અમૃત, તેના રસાસ્વાદથી તૃપ્ત થયેલ એવો જે નિજ આત્મા છે. અને એ કેવી રીતે છે? તો કે એમાં કોઈ પણ પ્રકારના શલ્ય નથી. શલ્ય રહિત અને સંપૂર્ણ પ્રકારના આ શુભ અને અશુભ સંકલ્પ વિકલ્પથી રહિત નિજ શુદ્ધ સ્વભાવ. કેમ એવો શુદ્ધ સ્વભાવ છે? તો કે એનામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે શુભ કે અશુભ ભાવ થાય. એનામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે આ શલ્ય થાય. એટલે એનો જો શુદ્ધ સ્વભાવ એને જો એ ગ્રહણ કરે છે તો પછી આ શલ્ય નથી અને શુભાશુભ ભાવ પણ નથી. તો એ શુદ્ધ સ્વભાવને જાણવો, એને ગ્રહવું અને એનું જ લક્ષ્ય કરી અને જે પરમ આનંદની ઉત્પત્તિ થાય છે એ તો આત્માનો સ્વભાવ છે. સુખ અમૃત રસાસ્વાદથી તૃપ્ત થયેલ એવો નિજ આત્મા છે. એટલે એવો જ આત્મા છે, એ ભર્યું પડ્યું છે. અને તે દ્વારા રાગ રહિત સ્વસંવેદન જ્ઞાન કરવું, અર્થાત નિજ સ્વરૂપનું સમ્યક પ્રકારે નિર્વિકલ્પ વેદન, સ્વસન્મુખ અનુભવન, તે જ નિશ્ચય જ્ઞાન છે. એ નિશ્ચયથી સમ્યક જ્ઞાન છે અને તે જ મોક્ષનું કારણ છે. એ બીજું રત્ન છે. ગુરુદેવ કહે છે કે અત્યારે ધર્મના નામે, સર્વજ્ઞના નામે કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રને સાચા ઠરાવનારા ઉપદેશકો ઘણા દેખાય છે. જો તેનું સાચું હોય, એટલે એ જે ઉપદેશકો એવા હોય
તો કે જો એમનું જો સાચું હોય તો તેઓને ખોટા કહેનાર શ્રી કુંકુંદાચાર્ય વગેરે વિતરાગી સંતોને તેણે ખોટા કહેવા પડશે. બેમાંથી એક જ સાચું હોય ને. કુંકુંદાચાર્ય ભગવાને જે વાત કરી છે એ વાત આ જે કુગુરુ કે કુશાસ્ત્ર જે છે તો કુગુરુને માનનારા જે છે એ જયારે એમની વાત સાચી કહેતા હોય તો પછી પેલા કુંકુંદાચાર્ય ભગવાને જે બધી વાત કરી એ તો બધી ખોટી પડશે, એમની દ્રષ્ટિમાં એ ખોટા થશે. જો તેનું સાચું હોય તો તેઓને ખોટા કહેનાર, કુંકુંદાચાર્ય ભગવાન એ બધાને ખોટા કહ્યા એટલે કઈ રીતે ખોટા કહ્યા કે જે ખોટું છે એને ખોટું કહ્યું છે. આ લોકો બધા ખોટું આચરી રહ્યા છે. ખોટાની વ્યાખ્યા જે કુંકુંદાચાર્ય ભગવાન આદિ એ કરી છે બધા એમાં એ આવી જાય છે. એટલે એમ બાકી કે કુંકુંદાચાર્ય ભગવાન એમને ખોટા કહેવા ગયા છે એમ નથી. એમણે તો સળંગ વાત કરી છે કે આ સત્ય છે ને એ સિવાય આ બીજું બધું છે તે અસત્ય છે. હવે એ બીજા બધાને જે વળગી રહ્યા છે, કુંકુંદાચાર્ય ભગવાને જે સત્ય બતાવ્યું એના સિવાય બીજી બધી વાતને જે વળગી રહ્યા છે એ ક્યાં રહ્યા છે? એ બધા એ અસત્યમાં જ રહ્યા છે. એટલે કે છે કે તો પછી એમની દ્રષ્ટિમાં તો કુંકુંદાચાર્ય ભગવાન આદિ બધા ખોટા થશે. એ બધા સંતો છે એને ખોટા કહેવા પડશે. કેમ કે બે વિરુદ્ધ અભિપ્રાય સત્ય હોઈ શકે નહીં. કાં તો શ્રી કુંકુંદાચાર્ય આદિ સંતો સાચા અને કાં તો તેમના માર્ગથી વિરુદ્ધ માનનારા સાચા હોય. માટે પરીક્ષા કરી યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. ઉપદેશક શું કહે છે એ સાંભળ્યા પછીથી કુંકુંદાચાર્ય આદિ ભગવાને પૂજ્યપાદ સ્વામીએ બધાએ શું કહ્યું છે એની સાથે એને મેળવવું જોઈએ અને મેળવીને પરીક્ષા કરવી જોઈએ કે શું સાચું છે અને શું ખોટું છે. આમને આમ ઓઘે ઓઘે ધર્મ માની લઈએ એમ ન હોય. કોઈ પણ જગ્યાએ આપણે જન્મ્યા હોઈએ એથી શું થઈ ગયું? એ તો પૂર્વકર્મના આધીન એ કુટુંબમાં જન્મ થયો એથી કરી એને શું થયું? ક્યાં પણ ગમે ત્યાં જન્મ થયો હોય એ તો પૂર્વે જે ભાવ કર્યા અને જે પ્રમાણે પુણ્ય હતું ને એ પ્રમાણે એ કુટુંબમાં એ રીતે જન્મ થયો તો થયો. પણ એથી કરીને એવું કઈ નથી કે એ ત્યાં સત્ય માર્ગની પરૂપણા ન ચાલતી હોય તો આપણે પણ એમાં સત્ય માર્ગની પરૂપણા ન કરવી એવું તો કઈ છે નહીં. કોઈ એમાં રોકતું પણ નથી. સાચી વસ્તુને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં જન્મ્યા હોઈએ ત્યારે આપણે ક્યાં બધું જાણીને આવ્યા છીએ? પહેલેથી એકડે એકથી શરૂ કરીએ છીએ ને, પહેલા ધોરણમાં બેસીએ છીએ ને. જે પૂર્વ ભવની અંદર મોટો વિદ્વાન હોય, સંસ્કૃત પ્રાકૃત આ તે બધાનો મોટો વિદ્વાન હોય, એનો જન્મ ફરીથી મનુષ્ય તરીકે થાય તો શું કરે છે? પહેલેથી જ એકડે એકથી બધું શરૂ કરે છે કે નથી કરતો? તો પછી બધી જ વસ્તુની બાબતમાં એમ જ હોવું જોઈએ કે આ ભવમાં આપણે આવ્યા તો હવે જે છે તે સત્ય છે એનો સ્વીકાર મારે તો કરવાનો છે. સત્ય શું છે? આમ નામ ચાલ્યું આવતું હોય એ જ પ્રમાણે આપણે પણ એમાં જોડાઈ જવું એ વાત તો બરાબર નથી. કોઈ એવું કહેતું પણ નથી. ભગવાનના માર્ગની અંદર તો જીવ માત્રને જૈન કયા છે. જે જીનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં વર્તે છે એ બધા જૈન છે. અને સમો શરણમાં તો તિર્યંજ પણ આવીને બેસે છે. મનુષ્યની તો ક્યાં વાત કરવી, તિર્યંજ પણ ત્યાં બેસે છે અને એ પણ સમ્યક તો પ્રગટ કરે છે. પણ સંઘની પચેન્દ્રિય તિર્યંજ પણ. તો પછી અહીંયા મનુષ્યમાં આ જન્મ થયો હોય એનાથી બીજું રૂડું શું હોઈ શકે? સંઘની પચેન્દ્રિય પણ અને મનુષ્ય તરીકે પ્રાપ્ત થયું હોય પછી બીજું બધું ત્યાં જન્મ થયો છે એ બધી વાતને ભૂલી જવાની. અને એકમાત્ર મારો જન્મ તો આવો અમૂલ્ય ભાવ આ મળ્યો છે, મને આવો જન્મ થયો છે, મનુષ્યનો જન્મ થયો છે, તો મારે તો સત્ય સિવાય બીજી કોઈ વાત જોઈતી જ નથી. બીજી કોઈ વાત જોઈતી નથી. કોઈ વાળાએ નથી જોઈતી ને કોઈ જ્ઞાતિ નથી ને કાંઈ વસ્તુ છે જ નહીં. બધા ભગવાન આત્મા છે એને વળી આ બધું ક્યાંથી લાગે વળગે? એ વાત અહીંયા કરી રહ્યા છે કે ભાઈ તું પરીક્ષા કર. ગમે તેમ વાતને પકડીને ઉભે ઉભે ચલાવ્યા કરીશ તો આ તારું જીવન નકામું નિષ્ફળ વેડફાઈ જશે. માટે પરીક્ષા કરી યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. સાચા દેવ ગુરુ શાસ્ત્રની ઓળખાણ, તેમના પ્રત્યે ભક્તિનો શુભરાગ હોય છતાં એ પણ પુણ્ય છે, એ પણ ધર્મ નથી. એમણે જે વાત કરી છે, એમણે જે માર્ગ બતાવ્યો છે એને અનુસરવાનું છે. આગળ કહે છે કે અશુભમાં ન જવા શુભરાગ આવે પણ તે શુભથી કલ્યાણ થશે એ વાત જૈન મતમાં નથી. શુભથી કલ્યાણ થશે એ વાત જૈન મતમાં નથી, અન્ય મતમાં છે.
જ્ઞાનીને કોઈ પણ વસ્તુમાં જરાય સુખ બુદ્ધિ હિત બુદ્ધિ નથી. કોઈ પણ વસ્તુમાં સુખ બુદ્ધિ અને હિત બુદ્ધિ નથી. આટલી બધી વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આવું તો ત્યાગી થાય ત્યારે થાય ને. અરે પરમાત્મા, આવા કેમ વિકલ્પો ઉઠે છે? આમાંય આત્માએ કાંઈ ગ્રહ્યું નથી તો પછી છોડવાનો ક્યાં પ્રશ્ન છે? ફક્ત પોતાની માન્યતાને બદલવાની છે. ત્યાગી શું ત્યાગી? એને ગ્રહ્યું છે શું તો એટલો મોટો અભિમાનમાં રહે છે કે બધું અમે ત્યાગીને અમે આવ્યા અને આમ કર્યું તેમ કર્યું. આ જ મોટી વાત છે. પ્રશ્ન કરનારને એમ છે કે જે આપણી પાસે બધું છે એ બધું છોડવું પડે તો ત્યાગી થયો એમ. એટલે બાહ્ય પદાર્થોની જ વાત, ત્યાગવાની વાત આમાં તો દેખાઈ રહી છે. ગુરુદેવ કહે છે કે પહેલા સાચી વાતનો સ્વીકાર કરો. ત્યાગીની વાત પછી આપોઆપ સમજાઈ જશે કે તમે કાંઈ ગ્રહ્યું જ નથી તો તમે કાંઈ ત્યાગતા જ નથી. જો ત્યાગવું જ હોય તો જે મિથ્યા માન્યતા છે એનો ત્યાગ કરો. ત્યાગ કરવા લાયક જીવનમાં વસ્તુ શું છે? તો કે મિથ્યા માન્યતા. એ સિવાય બીજું કાંઈ ત્યાગ કરી શકતો નથી જીવ. પ્રથમ સાચી વાતનો સ્વીકાર કરો એટલે શ્રદ્ધા સાચી થાય. શ્રદ્ધામાં મિથ્યાત્વના ત્યાગી થવું જોઈએ. આ જ કરવા જેવું છે. એક લીટીમાં આખો માર્ગ ગુરુદેવે બતાવી દીધો કે ક્યાંથી શરૂઆત થાય. તળેટીમાં પહોંચીએ ને પહેલું પગથિયું આપણને દેખાય તો પછી ઉપર સુધી આપણે જઈ શકીએ. ભગવાનના દર્શન કરવા માટે જાય છે ને બધા તીર્થસ્થાનોમાં, પણ એ પગથિયાને બદલે બીજી તરફ જ વળી જાય તો પછી ક્યાંથી ત્યાં પહોંચવાનો છે. પ્રથમ સાચી વાતનો સ્વીકાર કરો. શ્રદ્ધામાં મિથ્યાત્વના ત્યાગી થવું જોઈએ. આ ત્યાગ છે, બીજો કોઈ ત્યાગ નથી. પછી બાહ્યમાં ત્યાગ હોય એ બધું દેખાય આપણને. કહે છે કે જ્ઞાની ચક્રવર્તીને 96,000 સ્ત્રીઓ અને 6 ખંડનું રાજ્ય હોવા છતાં, જ્ઞાની છે ને સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી, 96,000 સ્ત્રીઓ અને 6 ખંડનું રાજ્ય એને છે એના સહિત હોવા છતાં નિરંતર આવું નિશ્ચય જ્ઞાન અને હે ઉપાદેયનું નિર્મળ જ્ઞાન એને હોય છે. અને તેઓ દેખેલા, સાંભળેલા, ભોગવેલા ભોગોમાં ચિત્ત દેતા નથી. એમને તો બધું જ દેખાઈ રહ્યું છે છતાં એમાં એમનું મન રોકાતું નથી. તેઓ દેખેલા, સાંભળેલા, ભોગવેલા ભોગોમાં ચિત્ત દેતા નથી. સાધારણ જીવને એમ થાય કે આટલું બધું કેમ થઈ શકે? પણ કોઈ જીવ પરના ગ્રહણ ત્યાગ તો કરી શકતો નથી. માન્યતામાં એને ગ્રહણ ને ત્યાગ છે, બાકી ખરેખર એ કાંઈ ગ્રહણ કે ત્યાગ કરી શકતો નથી. ભગવાન આત્મા શેને ગ્રહે? પ્રથમ શ્રદ્ધામાં નિર્દોષ નિજ પરમાત્મા જ ઉપાદેય છે એમ રુચિથી મિથ્યાત્વનો ત્યાગ થાય છે. એ જ નિરંતર સમ્યક્ત્વના ગ્રહણ સહિત આખા સંસારનો ત્યાગ છે. આ સંસારનો ત્યાગ થઈ ગયો. આ રીતે સંસારનો ત્યાગ થાય. નહીંતર તો એમ જ માની લેવાનું કે બસ જેની પાસે ખૂબ વસ્તુઓ છે એ બધી છોડે એટલે ત્યાગ થયો, અને જેની પાસે કાંઈ નથી એને તો ત્યાગ જ છે તો પછી એને તો ધર્મ થઈ જવો જોઈએ. એવી વાત નથી. જેની પાસે કાંઈ નથી એને પણ બધી જ વસ્તુ પ્રાપ્ત કરવાની, જગત આખાની બધી જ વસ્તુ પ્રાપ્ત કરવાની અંદરમાં ખૂબ 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 રુચિ છે. એટલે ભલે બાહ્યમાં એને સંયોગો નથી, પુણ્યના એવા ઉદય નથી કે જેથી કરી અને એને એવી બધી વસ્તુ એની સમીપમાં હોય, પણ સમીપમાં નથી પણ એને અંદરમાં શું છે એ વાત સમજવાની છે. બાહ્યમાં કોઈને ખૂબ પરિગ્રહ દેખાય, ચક્રવર્તીનો પરિગ્રહ દેખાય, છતાં પણ એને એમાં કોઈ રસ નથી. એને નિજ પુરુષ શુદ્ધ આત્મ સ્વરૂપ જે છે એની જ રુચિ છે. કેટલું સરસ ઉદાહરણ આપી અને ગુરુદેવે વાતને સ્પષ્ટ કરી દીધી. ભાઈ, નિરંતર સમ્યક્ત્વના ગ્રહણ સહિત આખા સંસારનો ત્યાગ આ મિથ્યાત્વને છોડે તો થાય છે. એટલે મિથ્યાત્વના ત્યાગની રુચિ અને એની સાથે બીજી વાત જોડાયેલી જ રહે છે કે સમ્યક્ત્વનું ગ્રહણ. એ જ સાચો માર્ગ છે. હવે અહીંયા એક સરસ ઉદાહરણ આપીને ગુરુદેવે વાતને સમજાવી છે કે આમ જીવની ક્યાં ભૂલ થાય છે એ સમજાવી છે. આ જે બધો પરિગ્રહ જે છે ને આપણી આસપાસમાં જે આપણે પૂર્વે જે ભાવ કર્યા હતા એને કારણે કર્મ બંધાયા અને એના ઉદયના નિમિત્તે જે કંઈ સમીપમાં જે બધું આવ્યું છે ને એમાં આપણે કેવી બુદ્ધિ કરીએ છીએ અને કેવી રીતે છોડવું એને માટેનું બહુ સરસ ઉદાહરણ છે. ગુરુદેવે ઘણીવાર પ્રવચનમાં પણ આ વાત કરી છે. અહીંયા પણ આજના આ પ્રવચનમાં પણ એ વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે નદીને કાંઠે
ગાંડો માણસ બેઠેલો હતો. એક ગાંડો માણસ નદીને કાંઠે બેઠેલો હતો. ત્યાં વિશ્રાંતિ માટે રાજા રાણી લશ્કર સહિત આવી અને તેના કાળે પડાવ નાખે છે. એ માર્ગેથી જતા હશે લશ્કર સહિત રાજા રાણી, ક્યાંક કોઈ જગ્યાએ તીર્થસ્થાન વગેરેમાં ગયા હશે ત્યાંથી પાછા વળતા હોય કંઈક, અથવા તો એ તરફ જતા હશે તો એ વચ્ચે સમય થયો એટલે એ ત્યાં પડાવ નાખે છે. અને ત્યાં પછી થોડો સમય રોકાય અને એ એમને જે કંઈ ખોરાક લેવાનો આ તે પાણી પીવાનું આ બધું કરે અને પછી આગળ જાય. એટલે એવી રીતે પડાવ નાખે, કેમ કે નદી છે એટલે પાણી વગરની સુવિધા પ્રાપ્ત થાય એ અપેક્ષાથી. કોઈક જગ્યાએ નદીને બદલે વાવનું ઉદાહરણ પણ ગુરુદેવે કહ્યું છે કે વાવ હતી તો ત્યાં રોકાયા એમ. તો તેને જોઈ અને પેલો ગાંડો માણસ માનવા લાગ્યો કે આ બધા મારા છે, આ બધા મારા છે, એટલે આવો આવો અહીંયા આવો, આમ કરો તેમ કરો. પેલા જે કરે એમાં પાછો એમ બોલે કે પાણી લઈ આવો, પાણી લઈ આવો વગેરે. મારે માટે, મને સુખી કરવા માટે આવ્યા છે પાછા. આ તો પાછો એમ માને ઓ મારા છે અને મને સુખી કરવા માટે આવ્યા છે. કેટલી ખોટી માન્યતા. હવે તેની ઈચ્છા મુજબ ન વર્તતા દેખાય એટલે પછી ત્યાંથી બધા એના સમય પાછા ચાલ્યા જાય, એટલે આગળ વધી જાય ત્યાંથી. તો પેલો એમ કે અરે ક્યાં જાઓ છો, ક્યાં જાઓ છો કરે, ગાંડો માણસ છે ને એટલે. તો એની ઈચ્છા મુજબ તે વર્તતા દેખાતા નથી. તો ત્યાં ગાંડો માણસ એ મફતનો દુઃખી થાય છે, એ કારણ વગર દુઃખી થાય છે. પેલા તો એમના કારણે આવ્યા અને એમના કારણે ગયા. એમનો જવાનો વખત થતા એ બધા ચાલ્યા જાય. જવાનો વખત થતા રાજા આદિ બધા ચાલ્યા જાય. તે જોઈ ગાંડો વધુ દુઃખી થવા લાગ્યો. તેમ ચાર ગતિમાં ભમતો મોહી જીવ જ્યાં છે ત્યાં જ તેના કાળે તેના કારણે આ બીજું બધું જે છે તે આવે છે અને જાય છે. સ્ત્રી, પુત્ર, ધન આદિ સંયોગો જે છે એવા આવે છે. તો એ બધા પણ એ પોતે પોતાના કારણે આવે છે અને પોતાના કારણે જાય છે. તેને પૂછ્યા વિના કંઈ કરતા દેખાય ત્યાં ઈચ્છા વિરુદ્ધ માની અને મૂર્ખો દુઃખી થાય છે. હા, પોતાની સમીપમાં રહેલા જેને એ સ્વજન માને છે, સ્ત્રી, પુત્ર વગેરે જે છે એ પણ પોતે પોતાના પુણ્યથી આવ્યા છે અને પોતાના પુણ્યથી બધું પ્રાપ્ત કરે છે અને એમનું જે કંઈ થવાનું છે તે રીતે થઈ રહ્યું છે. પણ આ માણસ એમ માને છે કે એ હું કહું એમ કેમ નથી કરતા, હું કહું એનાથી વિરુદ્ધ એ બધા વર્તી રહ્યા છે. એમ વિરુદ્ધ માની અને એ દુઃખી થાય છે અને કહે છે કે મને પૂછ્યા વિના પૈસા કેમ ખર્ચો છો, મને પૂછ્યા વિના આમ કેમ જાઓ છો, મને પૂછ્યા વિના આમ કેમ કરો છો. બધાની દશા આવી જ છે. જે આ ભાવમાં વહેલો આવ્યો છે એટલે એની ઉંમર મોટી છે અને બીજા એના પછી આવ્યા છે એટલે પેલાની ઉંમર નાની છે. તો એને બધી વાતે નાના જ સમજે છે. એ એમ જ માને છે કે હું કહું હું મોટો છું એટલે બીજા બધા જે છે એને ન સમજણ પડે, મને જ સમજણ પડે, હું કહું એમ થાય. પણ વિચાર નથી કરતો કે પેલા પણ એનું પુણ્ય લઈને આવ્યા છે. દરેક જીવ પોતે પોતાના પુણ્ય અને પાપના ઉદય સહિત છે ને એમાં આપણી સમીપમાં આવ્યો એટલે આપણે પછી જાણે કે એના નિયમનો કરવા માંડીએ. અરે ભાઈ, એના પુણ્ય પાપના નિયમનો કોઈ ભગવાને કરી શકતા નથી તો પછી તું ક્યાંથી કરવાનો છે. એના પુણ્ય ને પાપના જેવા ઉદયો આવે અને પછી એનું મિથ્યાત્વ છે કે સમ્યક્ત્વ છે એ પ્રમાણે એનું વર્તન કરે તો કરે. એ વાત સમજવાની છે. પોતે પોતાનું મિથ્યાત્વ છોડતો નથી અને પેલા જે કરી રહ્યા છે એ બધું ખોટું છે, એ પંચાયતમાં પડ્યો છે. આ જીવ મોટામાં મોટી જો કાંઈ ભૂલ કરતો હોય તો આ જ છે. એની સમીપમાં રહેલા જીવો જે કાંઈ કરી રહ્યા છે એ બધું ખોટું છે. પોતે ડાયો છે, સમજનાર છે અને એ કે એમ બધું થવું જોઈએ. આ મોટી ભૂલ જીવની થઈ રહી છે. અને એ બધા તો જયારે આવ્યા ત્યારે આવ્યા, જાય ત્યારે જાય. એ બધું એના સમયકાળ દરમિયાન એ જુએ છે તો એને જ્ઞાતા દ્રષ્ટા થઈ અને એમાંથી તો બોધપાઠ લેવાનો છે કે કોઈ કોઈનું કાંઈ કરતું જ નથી. ઘણીવાર પેલાનું આયુષ્ય ઓછું હોય તો પુત્રનું અવસાન થઈ જાય. પોતાના જીવનકાળ દરમિયાન યુવાન પુત્રનું અવસાન થઈ જાય અને એના લગ્ન કર્યા હોય તો એની પત્ની જે છે વિધવા પત્ની એ પોતાની સાથે અહીંયા રહી જાય અને એ માને કે હા
કેટલું બધું દુઃખનો પ્રસંગ છે વગેરે, પણ ભાઈ એ બધાનો વિચાર કરવાનો ને કે એમના પુણ્ય પાપ જે રીતે હતા એ પ્રમાણે થાય, જેવા આયુષ્ય હોય એ પ્રમાણે થાય, જે કંઈ મળવું હોય એ પ્રમાણે એમને પણ પ્રાપ્ત થાય. કોઈ વખત દીકરાને ઘણી સંપત્તિ પ્રાપ્ત થઈ હોય, પોતાને ન પણ થઈ હોય, તો એનું એટલું પુણ્ય છે. આ બધી વાતને બહુ શાંતિથી વિચારવી જોઈએ કે દરેકને આપણે એ દ્રષ્ટિથી જોવો જોઈએ. ભગવાન આત્મા છે અને પોતે ગયા ભાવમાં કંઈક કરીને આવ્યો છે, એ પ્રમાણે એને એના સંયોગો પ્રાપ્ત થયા છે. આપણને જે દેખાય છે તો એના સંયોગ દેખાય છે, એનું અંતરંગ આપણે ક્યાં જાણીએ છીએ. અહીંયા ગુરુદેવે બહુ સરસ રીતે વાતને સમજાવી છે. ગુરુદેવ કહે છે કે પણ એ ક્યાં કોઈ તારી ચીજ છે. મને પૂછ્યા વગર આમ કેમ કરો છો, તેમ કેમ કરો છો, ને પૈસા કેમ ખર્ચો છો, પણ એ ક્યાં કોઈ તારી ચીજ છે. ભાઈ કોઈનો આયુષ્યકાળ પૂરો થાય તો ચાલ્યા જાય તો મૂર્ખો રડે છે. ગુરુદેવ કહે છે કે એ રડે છે કેમ કે પેલાનું આયુષ્ય એટલું હતું એટલે જવાનો હતો તો જાય છે, બરાબર છે. જ્યાં સુધી એટલો ભાવ છે, શુભ રાગ છે, ત્યાં સુધી આ તરફનો પણ એવો રાગ હોય, જેમ ધર્મ પ્રત્યેનો રાગ છે એવી રીતે થોડો રાગ હોય તો જરાક દુઃખ થાય, પણ એથી એ ધર્મને છોડી દે, વિચલિત થઈ જાય એવું ન બને, એને એવા આર્થ ધ્યાન ન થાય. જ્ઞાની તો જે સંયોગ વિયોગ થાય, સંયોગનો વિયોગ તો થવાનો છે, સંયોગ હોય તો વિયોગ થયા વિના રહે જ નહીં. તો સંયોગ વિયોગ થાય તેનો જ્ઞાની તો જ્ઞાતા રહે છે, જાણે છે કે જે કાળે જેનું જેમ થવાનું તે જ થાય છે. કોઈ પર સાથે મારે કઈ સંબંધ નથી. આગળ કહે છે ભરત ચક્રવર્તીને 6 ખંડનું રાજ્ય હતું, પુણ્યના ઠાઠ હતા, વૈરાગ્ય પામી દીક્ષા લે છે અને રાજપુત્રો શોક કરે ત્યારે બધું ફિક્કું લાગે છે. ભરત ચક્રવર્તીના પુત્રો શોક કરે, એમને એમ થાય કરે બધું ફિક્કું લાગે છે. જયારે પિતાશ્રી ચક્રવર્તી એ દીક્ષા લઈ લે છે ત્યારે એમ લાગે છે, પણ જ્ઞાની હોવાથી સાથે જ સમાધાન વર્તે છે કે બધું ક્રમબદ્ધ છે. પછી તો એ વખતે લાગે પણ ફરી પાછો પોતે જ્ઞાની છે એટલે સમાધાન તરત જ પ્રાપ્ત કરી લે છે કે બધું ક્રમબદ્ધ છે. આજે તેઓ મોક્ષે જશે તો કાલે થોડા કાળમાં અમારે પણ મોક્ષમાં જવું છે. જ્ઞાનીની તો આવી દ્રષ્ટિ હોય છે, તરત પોતાની જાતને પાછા ભગવાનની વાત જે જાણી છે, સ્વીકારી છે, આત્મસાત કરી છે એના મય કરી દે છે. જ્ઞાની ગ્રહસ્થ દશામાં રહ્યા છતાં આત્મજ્ઞાની હોય છે અને ન સમજે કે ત્યાગી થાય તોય આખા જગત સાથે રાગ દ્વેષ મમતા કરી ચિત્તને ભમાવ્યા કરે છે. તો ત્યાગની વાત ગુરુદેવે સમજાવી દીધી કે ગૃહસ્થ દશામાં હોય છતાં પણ જો આત્મજ્ઞાની છે તો એને એ બધો પરિગ્રહ એને કોઈ રીતે નડતો નથી, અને બાકી ત્યાગી થયો હોય તોય આખા જગત સાથે રાગ દ્વેષ ને મમતા કરી અને ચિત્તને ભમાવ્યા કરે છે. એ તો કાંઈ પ્રાપ્ત કરતો નથી, એની પાસે કાંઈ નહીં હોવા છતાં એને તો જગત આખાનો પરિગ્રહ છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, આપે નિશ્ચય જ્ઞાનને નિર્વિકલ્પ જ્ઞાન કહ્યું પણ તે યોગ્ય નથી. હવે જે પ્રશ્ન છે નિર્વિકલ્પ જ્ઞાનનો એ પ્રશ્ન અહીંયા લીધો છે કે આપે નિશ્ચય જ્ઞાનને નિર્વિકલ્પ જ્ઞાન કહ્યું પણ તે યોગ્ય નથી, કેમ કે આત્મામાં જ્ઞાન આદિ અનંત ગુણ છે, તેમાં જ્ઞાન સ્વ પરને જાણે છે, માટે જ્ઞાનને સ્વવિકલ્પ કહીએ છીએ, અને બીજા ગુણ સ્વ પરને જાણતા નથી માટે નિર્વિકલ્પ છે. તો સર્વજ્ઞના શાસનમાં જીન આગમમાં સર્વજ્ઞ કેવળીના જ્ઞાનને પણ સવિકલ્પ કહેલ છે, કેમ કે એ બધું બરાબર જાણે છે, સ્પષ્ટ જાણે છે. તો તમે અહીં જ્ઞાનને નિર્વિકલ્પ કઈ રીતે કહ્યું? સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય એ 3 શાસ્ત્રને પ્રાભૃત શાસ્ત્ર કહેલ છે. સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકા એ 3 શાસ્ત્રને પ્રાભૃત શાસ્ત્ર કહેલ છે. તેમાં જે વિકલ્પ રહિત સ્વસંવેદન જ્ઞાન કહ્યું છે તે ઘટિત થતું નથી.
કેમ કે જ્ઞાન તો સ્વ પરને જાણનાર હોવાથી સ્વભાવથી જ સવિકલ્પ છે. તો તે નિર્વિકલ્પ કેવી રીતે છે તે વાત હવે આગળ આવશે. એ દિવસનું પ્રવચન પૂરું થયું અને પછી હવે એની વાત આગળ કરે છે બીજા દિવસના પ્રવચનમાં. ગુરુદેવ કહે છે કે શુદ્ધ ચૈતન્ય જ્ઞાન આનંદ આત્મા તે જ ઉપાદેય છે અને શુભરાગ રૂપ વ્યવહાર રત્નત્રય અન્ય જીવ આદિ 6 દ્રવ્ય શુદ્ધ અશુદ્ધ બધા પરદ્રવ્ય હેય છે એમ નક્કી કરનારું વિકલ્પ સહિત જ્ઞાન તે વ્યવહાર જ્ઞાન છે. વ્યવહાર જ્ઞાનના 2 પ્રકાર કયા? શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. બીજ શુદ્ધ આત્મા સિવાય જે સર્વ શુદ્ધ અશુદ્ધ દ્રવ્ય તથા પુણ્ય પાપ વગેરે હેય છે, છોડવા લાયક છે. આટલી યથાર્થ વાતને નક્કી કરનાર રાગ સહિત જ્ઞાનને ગૌણ કરી સ્વસન્મુખ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન તે નિશ્ચય સમ્યક જ્ઞાન છે. અને પાઠમાં તો વિકલ્પ રૂપ વ્યવહાર સમ્યક જ્ઞાનથી નિશ્ચય જ્ઞાન સિદ્ધ થવા યોગ્ય છે. પાઠમાં એટલે અહીંયા શાસ્ત્રની અંદર તો એ વાત છે આ ગાથાની અંદર કે વિકલ્પ રૂપ વ્યવહાર સમ્યક જ્ઞાનથી નિશ્ચય જ્ઞાન ની પ્રાપ્તિ થાય એટલે સિદ્ધ થવા યોગ છે. એ સાધક છે અને આ સાધ્ય છે એમ કથન છે. પણ તેનો અર્થ એ છે કે એમાં હે ઉપાદેયનું રાગ સહિત વ્યવહાર જ્ઞાન પહેલા હોય છે એટલે ભૂત નૈગમ નહીંથી એને કહેવામાં આવ્યું હોય પહેલા એ હોય છે એટલે. પણ જ્ઞાન સ્વભાવને સ્વભાવથી જાણીને પોતાનો જ્ઞાન સ્વભાવ છે એવા સ્વભાવથી જાણીને રાગ અને જ્ઞાનની એકત્વ બુદ્ધિ છૂટી જતા જ્ઞાન અને સ્વભાવની એકતા થઈ નિર્વિકલ્પ સ્વસંવેદન થાય છે. આપણે નિર્વિકલ્પ સ્વસંવેદનનો પ્રશ્ન તો એ લેવો છે એટલે પહેલા ગુરુદેવે આ વાત લીધી છે. જ્ઞાન સ્વભાવ છે એનો ને જ્ઞાન સ્વભાવને જાણે છે તો પોતે જ્ઞાન દ્વારા સ્વભાવ ભાવે પરિણમીને જાણે છે. એટલે જ્ઞાન સ્વભાવને સ્વભાવથી જાણીને રાગ અને જ્ઞાનની એકત્વ બુદ્ધિ છૂટી જતા, કેમ કે વિકલ્પ દ્વારા જાણવું જે થાય એ તો કઈ ખરેખરું જાણવું થતું નથી. સ્વભાવ ભાવે પરિણમે તો સ્વભાવને જાણે. વિકલ્પ દ્વારા જે જાણ્યું દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા શાસ્ત્ર દ્વારા જે જાણ્યું એ બુદ્ધિપૂર્વક જાણપણું થયું, એ માહિતી જ્ઞાન થયું, પણ એ સાચું જાણવું નથી. કેમ કે વસ્તુ જે જાણવાની છે તો અનુભવ રૂપ વસ્તુ છે, તો એ અનુભવ વિના જણાય એવી નથી. આત્મા અનુભવમાં આવે એવો છે. એટલે કહે છે કે પણ જ્ઞાન સ્વભાવને સ્વભાવથી જાણીને રાગ અને જ્ઞાનની એકત્વ બુદ્ધિ છૂટી જતા. એટલે જ્ઞાન જુદું અને રાગ જુદો. રાગ કહેતા સ્વભાવ બધું આવી ગયું, એનાથી જ્ઞાન જુદું. એની એકત્વ બુદ્ધિ છૂટી જતા જ્ઞાન અને સ્વભાવની એકતા થઈ. પેલું જ્ઞાન અને રાગની એકતા ચાલી આવતી હતી ને, એને બદલે જ્ઞાન અને સ્વભાવની એકતા થઈ. તે નિર્વિકલ્પ સ્વસંવેદન થાય છે. તો તે સ્વસન્મુખ થયેલું જ્ઞાન તે નિશ્ચય સમ્યક જ્ઞાન છે. અને તેની પ્રાપ્તિ થઈ તો સવિકલ્પ જ્ઞાનને ઉપચારથી સાધન કહેવાય છે. એટલે કે પહેલા જે સવિકલ્પ માહિતી રૂપ જે જ્ઞાન હતું એને ઉપચારથી સાધન કહેવાય છે, નિમિત્ત કહેવાય છે. ચૈતન્ય સ્વભાવ જ આદરણીય છે અને રાગ આદિ નિમિત્ત વગેરે આદરણીય નથી એમ વિકલ્પથી નિશ્ચય કરવો તે શુભ ભાવ છે, શુભ રાગ છે, પુણ્ય છે, ધર્મ નથી. એટલે આ શાસ્ત્ર દ્વારા આપણે જે કંઈ જાણીએ અને જે નિર્ણય સવિકલ્પ દશામાં કરીએ એ ધર્મ નથી, એ શુભ ભાવ છે. અને એને કારણે પુણ્યનો બંધ પડે. એ સાચો નિર્ણય કરીએ તો પણ પુણ્યનો બંધ પડે, પણ એથી કરી અને ધર્મ થતો નથી. ધર્મ તો ચોથા ગુણસ્થાનથી થાય છે. એ તો અનુભૂતિથી ધર્મની શરૂઆત થાય છે. ગુરુદેવ એ વાત અહીંયા કરે છે કે
ચૈત્યને સ્વભાવ જ આદરણીય છે. આપણને પણ એવો નિર્ણય છે કે ચૈત્યનો સ્વભાવ જ આદરણીય છે અને રાગ આદિ નિમિત્ત વગેરે આદરણીય નથી. એમ વિકલ્પથી નિશ્ચય કરવો કે શુભરાગ છે, પુણ્ય છે, ધર્મ નથી, પણ અંતર્મુખ અભેદ દ્રષ્ટિ કરી રાગની એકતા બુદ્ધિ તોડીને, રાગની એટલે શુભ ભાવ આ જે ચાલી રહ્યો છે વિકલ્પ એ પણ છોડી દેવાનો છે, એનાથી અંદર તરફ વળવાનું. કેમ કે શુભરાગ જે છે ચાલી રહ્યો છે એ વખતે એને એવો શુભ વિકલ્પ છે એટલે એ મન સાથે જોડાયેલો છે. તો ત્યાંથી ઉપયોગને, મન સાથે જોડાયેલા ઉપયોગને સ્વ તરફ વાળતા, મન સાથે જોડાયેલા ઉપયોગને સ્વ તરફ વાળે ત્યારે એ અંતર્મુખ અભેદ દ્રષ્ટિ થાય. તે કહે છે કે અંતર્મુખ અભેદ દ્રષ્ટિ કરી અને રાગની એકતા બુદ્ધિ તોડીને સ્વભાવથી એકલા જ્ઞાયક, સ્વભાવને જાણનારું, એને અનુભવનારું રાગ રહિત જ્ઞાન તે નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન છે. એ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન છે. ગુરુદેવ કહે છે કે શિષ્ય કેવો હોય? સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી, હંમેશા સૂક્ષ્મ બોધનો અભિલાષી હોય. આટલું બધું અમારે નથી કરવું, અમને આટલું બધું નહીં, જરા થોડી વાત કરો. આવી વાત ઘણા લોકો કરતા હોય છે. આટલા બધા જ્ઞાનની જરૂર નથી એવું કહેવા વાળા પણ કેટલાય મળે. આટલું બધું જ્ઞાન ન હોય તો ચાલે. અરે પોતાના ગુરુ જ્યારે એ જ્ઞાનની વાત કરતા હશે ત્યારે એમના અંતરમાં શું હશે તો કરતા હશે એ જરા વિચાર નથી કરતો. પણ આટલી બધી વાત, એટલી બધી સૂક્ષ્મ વાત અમને તો ન પકડાય, અમે તો ના, એટલી બધી અમારે નથી સાંભળવી, આવું કહેવા વાળા પણ હોય. થોડી વાત કરો એમ, જરા ટૂંકમાં કહો, આવું બધું કહેવા વાળા ઘણા લોકો મળે. જૈન ધર્મમાં કે શું હોય, ટૂંકમાં કહો એમ. મને પણ એવા એક બેન મળ્યા હતા, ફોન આવ્યો કે ભાઈ આ તમે આટલું બધા સ્વાધ્યાય ને બધું કરાવો છો, મારે થોડુંક એના વિશે જાણવું છે. પણ પહેલાથી જ એમણે પાળ બાંધી દીધી, પણ કે બહુ વધારે નહીં કહેતા, એમ પહેલેથી પાળ બાંધી દીધી. હજી તો હું કંઈ પૂછું એ પહેલા આપણે તો એમનું લેવલ જાણી અને વાત કરીએ, સમજીએ છીએ શું જાણવું છે, ફોન ઉપર તો શું વાત થાય. પણ પહેલાથી પાળ બાંધે કે વધારે, પછી બહુ વધારે સૂક્ષ્મ વાત નહીં કરતા. ગુરુદેવ અહીંયા શું કહે છે જુઓ તો ખરા, કે શિષ્ય કેવો હોય, શિષ્ય કેવો હોય ખરેખરો, જે મુમુક્ષુ જે છે એ કેવો હોય? સદૈવ હંમેશા સૂક્ષ્મ બોધનો અભિલાષી, સૂક્ષ્મ બોધનો અભિલાષી. એમ વિચાર એ ન કરે કે મને સમજણ પડશે કે નહીં પડે, કે મને આ બધું ભાષાનું આટલું જ્ઞાન છે કે નથી, કે મને સંસ્કૃત પ્રાકૃત કે કાંઈ નથી આવડતું, મને કેવી રીતે પડશે, ના ના આટલું બધું તો હું નહીં કરું કામ તેમ, એવો વિકલ્પ જ જેને નથી. એને તો આત્માનું જ્ઞાન પૂરેપૂરું એને તો કરવું છે, એટલે એમ એ સૂક્ષ્મ બોધનો અભિલાષી હોય. આત્માની બધી વાતમાં એને તો રસ પડે, ગમે તેવી સૂક્ષ્મ વાત હોય તો પણ. એમ કે સદૈવ હંમેશા સૂક્ષ્મ બોધનો અભિલાષી, વાસ્તવિક તત્વજ્ઞાનનો અંતરનો અભિલાષી છે, તેને પાત્ર જીવ કયો છે. સ્થૂળ વાતો તો અનંતવાર સાંભળી છે, સ્થૂળ વાતો તો અનંતવાર સાંભળી છે. ગુરુદેવ એ દિવસના પ્રવચનની અંદર જયારે સૂક્ષ્મ વાત લેવાની છે તો એ પહેલા એ પાછી વાત કરી દીધી કે આ નિર્વિકલ્પ સ્વસંવેદન કહ્યું. હવે એ જે પેલો પ્રશ્ન હતો એની વાત તો કરીશું, પણ પહેલા તો અંદરમાં રુચિ એવી હોવી જોઈએ કે આવી વાત સાંભળવા મળી રહી છે. ત્યારે એ સંતોષાઈ ન જાય. આવા મહાજ્ઞાની ગુરુદેવ મળ્યા હોય અને સૂક્ષ્મ વાત કરતા હોય ત્યારે એને એમ ન થાય કે બસ હવે બહુ થયું, એવો તો વિકલ્પ જ ન ઉઠે. અમે તો બધું જાણી લીધું, હવે બસ હવે અમારે વધારે નથી જાણવું, એવો વિકલ્પ ઉઠે જ નહીં. સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી એમ કહી દીધું છે. હા, એ વાત પણ સાથે સાચી છે કે બોધ તરીકે એને પ્રાપ્ત કરે, માત્ર વાતો તરીકે નહીં. એની ચર્ચાઓ કરે એવું ન હોય. બોધમાં અને વાતમાં બહુ મોટો ફેર છે. બોધ તો ગ્રહણ કરે ત્યારે બોધ થયો કહેવાય, અને બાકી તો બહારમાં વાતો કર્યા કરે, ચર્ચા કર્યા કરે, વિવાદ કર્યા કરે, એથી કઈ બોધ પામ્યો છે એમ ન કહેવાય. અહીંયા આગળ કહે છે કે જ્ઞાનમાં નિશ્ચય અને વ્યવહાર એમ બે ભેદ કયા છે. હવે તેમાં સવિકલ્પ અને નિર્વિકલ્પ ભેદ કઈ રીતે છે તે જાણવા માટે શિષ્ય પ્રશ્ન કરે છે કે સમયસાર આદિ પ્રાભૃત શાસ્ત્રમાં જે
વિકલ્પ રહિત સ્વસંવેદન જ્ઞાન કયું છે તે વાત બેસતી નથી. કેમ કે જૈન મતમાં તો સત્તા માત્રને દેખવારૂપ જે ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન આદિ કહ્યું છે તેને નિર્વિકલ્પ કહ્યું છે. દર્શનને નિર્વિકલ્પ કહ્યું છે. દર્શન જે છે એને નિરાકાર કહ્યું છે અને જ્ઞાનને તો સાકાર કહ્યું છે, સવિકલ્પ કહ્યું છે. એટલે દર્શન અને જ્ઞાન બેની વાત તો આપણે જૈન દર્શનમાં કરીએ છીએ. જૈન મતમાં તો એ વાત છે ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન. એટલે જે સામાન્ય અવલોકન સામાન્ય પ્રતિભાસ જે છે તો એને નિર્વિકલ્પ કહ્યું છે, એને નિરાકાર કહેવામાં આવ્યું છે. તો જ્ઞાનને તો એમાં સાકાર કહ્યું છે, સવિકલ્પ કહ્યું છે. એ તો અત્યંત સૂક્ષ્મતાથી એ જાણે છે. આ વાત એમાં તો કહેવામાં આવી છે. દર્શન અને જ્ઞાનના ઉપયોગ જે છે એ બંને સાથે હોય છે. પહેલો દર્શન ઉપયોગ ને પછી જ્ઞાન ઉપયોગ એમ છદ્મસને માટે કહેવામાં આવે છે. આ બધું છે. તો પછી હવે અહીંયા આપ એમ કેમ કહો છો કે નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન એમ કેમ કહ્યું? મૂળ વાત તો આ પ્રશ્ન ચાલી રહ્યો છે અને એને શિષ્ય તો સમજવા માંગે છે. એટલે એને તો બહુ સ્પષ્ટ વાત કરી કે સમયસાર આદિ પ્રાભૃત શાસ્ત્રમાં જે વિકલ્પ રહિત સ્વસંવેદન જ્ઞાન કહ્યું છે એ વાત બેસતી નથી. વિકલ્પ રહિત કેવી રીતે કહ્યું? તો સ્વવિકલ્પ જ્ઞાન તો હોય. કેમ કે જૈન મતમાં તો સત્તા માત્રને દેખવા રૂપ જે ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન આદિ છે તેને નિર્વિકલ્પ કહે છે. સત્તા માત્રને દેખવા રૂપ, દેખવું એટલે દર્શન, માત્ર દર્શન, એને નિર્વિકલ્પ નિરાકાર કહ્યું છે. દર્શનને ને આત્માને તો એને જ્ઞાનને તો સ્વવિકલ્પ કહ્યું છે. આત્મામાં અનંત ગુણ છે, તેમાં અનેક અનંત ગુણ જે છે તો એમાં જે ગુણ બધા જે છે એ બધા એકબીજાને કંઈ જાણતા નથી. એક જ્ઞાન ગુણ છે એ જ જાણે છે. આત્મામાં અનંત ગુણ છે, તેમાં એક જ્ઞાન ગુણ છે. તે સ્વ પર પ્રકાશક હોવાથી સ્વવિકલ્પ છે અને બીજા બધા ગુણ સ્વ પરને જાણતા નથી, તેથી નિર્વિકલ્પ છે. આ બીજી રીતે પણ વાત નિર્વિકલ્પ લીધી. અને જે દર્શન ઉપયોગ જે છે, દર્શન ઉપયોગ તે સામાન્ય સત્તા માત્ર અવલોકન રૂપ હોવાથી નિર્વિકલ્પ છે. સામાન્ય સત્તાને અવલોકે છે, વિશેષપણે જાણે છે એમ નથી, માત્ર પ્રતિભાસ છે, સામાન્ય અવલોકન છે, પોતાની વસ્તુનું એ દર્શન છે. ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન જે કહીએ છીએ તે એ દર્શન છે, એ નિર્વિકલ્પ છે, એ નિરાકાર છે. અને સ્વ પરને ભેદપૂર્વક જાણનાર જ્ઞાન હોવાથી જ્ઞાનને સવિકલ્પ કહેલ છે. જોકે બૌદ્ધ મતમાં જ્ઞાન નિર્વિકલ્પ છે એમ ત્યાં કહ્યું છે, તો પણ તે વિકલ્પ ઉત્પન્ન કરે છે એમ પણ ત્યાં વાત એ લોકોએ કરી છે. અને જૈન મતમાં તો જ્ઞાન ભેદને ઉત્પન્ન કરનારું નથી જ, એટલે કોઈ વિકલ્પ ઉત્પન્ન કરતું નથી, એ પોતે જ સવિકલ્પ છે. જૈન મતમાં તો જ્ઞાન ભેદને ઉત્પન્ન કરનારું નથી જ, પણ સ્વભાવથી જ સ્વ પર વગેરેને ભેદ પાડી અને જાણવા વાળું હોવાથી વિકલ્પ સહિત છે. અને આ અતિન્દ્રિય આનંદ છે, આ જ્ઞાન છે, આ રાગ છે, આ શબ્દ આદિ પર વિષય છે વગેરેને ભિન્ન ભિન્ન જાણવાની તાકાત વાળું જ્ઞાન સ્વભાવથી જ સ્વ પર પ્રકાશક છે. તેથી તેને વિકલ્પ સહિત સ્વ પરને જાણવાના વ્યાપાર સહિત કહ્યું છે. લૌકિકમાં ભૂલ ચલાવી લેતા નથી, છતાં ત્યાં તો પુણ્ય પાપ અનુસાર સંયોગ વિયોગ થાય છે. અહીં તો શુદ્ધ આત્મા દ્રવ્ય આશ્રિત મોક્ષ માર્ગમાં જ્ઞાન ગુણનો સ્વવિકલ્પ સ્વભાવ કેવા પ્રકારે છે તથા તે નિર્વિકલ્પ કેમ છે તે નક્કી ન કરે અને કંઈનું કંઈ માની લે તો તે ભૂલ ન ચાલે. ગુરુદેવ કહે છે કે આપણે વ્યવહારમાં ભૂલ તો નથી ચલાવતા, સામાન્ય વ્યવહારમાં પણ કંઈ ભૂલો નથી ચલાવી લેતા, તો પછી આવી મોટી વાતમાં એ પોતે નક્કી ન કરે તો કેમ ચાલે? અહીં તો શુદ્ધ આત્મા દ્રવ્ય આશ્રિત મોક્ષ માર્ગમાં જ્ઞાન ગુણનો સ્વવિકલ્પ સ્વભાવ કેવા પ્રકારે છે અને નિર્વિકલ્પ પણ છે તો એ કઈ રીતે છે
એ બે વાતને એને નક્કી કરવી પડે. સવિકલ્પ અને નિર્વિકલ્પ જ્ઞાન જે કહેવામાં આવ્યું છે તો એ કઈ રીતે છે. જો એને નક્કી ન કરે અને બેમાંથી કોઈને એકાંતે માની લે તો પણ ન ચાલે. કઈનું કઈ માની લે તો એવી ભૂલ ન ચાલે. જ્ઞાનમાં જ સ્વ પર બધાને ભેદ પાડીને જાણવાનો સ્વભાવ છે, તે અપેક્ષાએ જ્ઞાન સ્વભાવથી જ વિકલ્પ ભેદ સહિત છે. સર્વજ્ઞ વિતરાગનું જ્ઞાન પણ એવું જ છે, ભેદ સહિત સૂક્ષ્મપણે સર્વજ્ઞ પરમાત્મા બધું જ જાણે છે. આગળ કહે છે કે પરના ગ્રહણ ત્યાગ જ્ઞાનને આધીન નથી. પરના ગ્રહણ ત્યાગ જ્ઞાનને આધીન નથી, તેમજ ઈચ્છાને આધીન નથી. પરનું ગ્રહણ અને ત્યાગ આપણી ઈચ્છા પ્રમાણે થાય એવું નથી. પરના ગ્રહણ ત્યાગ જ્ઞાનને આધીન નથી, તેમજ ઈચ્છાને આધીન નથી. જે કાળે જે ક્ષેત્રે જે સંયોગ આવવાનો છે તે આવ્યા વિના ન રહે, અને વિયોગ જે કાળે થવાનો છે તે કાળે થયા વિના ન રહે. કોઈ કહે કે આવી નિશ્ચયની વાત સાંભળીને કોઈ દાન ભક્તિ પૂજા નહીં કરે, નિશ્ચયની વાત સાંભળીને, અને ધર્મ સાંભળવા નહીં આવે, તો તેનો ઉત્તર છે કે બહારનું થવા યોગ્ય હશે તે થશે જ. જેને જેની રુચિ હશે તે તેના સંબંધમાં આવ્યા વિના રહેશે નહીં. એટલે કે જેને જે પ્રકારે રુચિ હશે એ પ્રમાણે બધું થશે, બધાને શુભ ભાવ વગેરે થશે. એવું નહીં બને કે કોઈ દયા ભક્તિ પૂજા બધું નહીં કરે, એમ નથી થવાનું. બધાની પોતપોતાની ભૂમિકા યોગ્યતા અનુસાર બધાને જે પ્રકારે વિકલ્પ આવવા હોય એ પ્રમાણે વિકલ્પો આવે. એટલે એ સંબંધમાં ચિંતા કરવાની જરૂર નથી. જેને જે રુચિ હશે તે તેના સંબંધમાં આવ્યા વિના રહેશે નહીં. તો સત્ય સમજવું જોઈએ, એના સંબંધીની વાત ગુરુદેવ અત્યારે કરી રહ્યા છે કે એ રીતે આપણે બધી વાતને જેમ છે તેમ એવું સત્ય સમજવું જોઈએ. તો સત્ય સમજવાની સાચી રુચિ અને દરકાર થશે તો તે અસત્યનો પાપનો રાગ છોડી સત્સમાગમમાં આવ્યા વિના રહેશે નહીં. જેની રુચિ તેની ભાવના કર્યા વિના રહે નહીં, એટલે એ કરશે જ. સ્વ પરનો જાણવા રૂપ વિકલ્પ તે જ સવિકલ્પ જ્ઞાન છે. સ્વ પરનો જાણવા રૂપ વિકલ્પ તે જ સવિકલ્પ જ્ઞાન છે. છતાં તે જ્ઞાનને નિર્વિકલ્પ કેમ કહ્યું એવા શિષ્યના સમાધાન માટે કહે છે કે જૈન મતમાં જ્ઞાનને કથનચિત સવિકલ્પ અને કથનચિત નિર્વિકલ્પ કહે છે. તે માટે પ્રથમ દ્રષ્ટાંત આપે છે કે જેમ મિથ્યા દ્રષ્ટિઓને વિષયોમાં આનંદરૂપ સંવેદન છે, મિથ્યા દ્રષ્ટિને વિષયમાં ઇન્દ્રિયોના વિષયોમાં આનંદરૂપ સંવેદન છે, વેપાર ધંધામાં નાટક સિનેમા વગેરેમાં રસ આવતા આનંદરૂપ એકાગ્રતા થાય છે, તેમાં આનંદની મુખ્યતા છે અને તેને જાણવા રૂપ જ્ઞાનનો વિષય છે. તો પણ બાકીના નહીં ઈચ્છેલા અબુદ્ધિપૂર્વકના સૂક્ષ્મ વિકલ્પો છે, છતાં તેની મુખ્યતા નથી. એ કારણે બીજા રાગનું લક્ષ્ય નથી, ઇન્દ્રિયોના બીજા વિષયોનું એ વખતે એને લક્ષ્ય નથી. તે કારણ તે જ્ઞાનને નિર્વિકલ્પ પણ કહે છે. જો પોતાના આત્માના સંવેદનની વાત તો પછી કરશે, પણ આ બહારમાં પણ જે કંઈ છે એમાં પણ એને સવિકલ્પણું અને નિર્વિકલ્પણું કઈ રીતે છે એ વાત સમજાવી કે જેમાં એને રસ છે તો એનામાં એને વિકલ્પ કહ્યું, અને એ જ વખતે જેમાં એને રસ નથી એ તરફ લક્ષ નથી એટલે એ અપેક્ષાએ એ નિર્વિકલ્પ કહેવામાં આવ્યું. અને એકલા હર્ષમાં તે જીવ ચડી ગયો તેને મુખ્ય ગણી સવિકલ્પ અને બીજામાં ન રોકાણો, બીજા વિષયોમાં ન રોકાણો તે અપેક્ષાએ નિર્વિકલ્પ જ્ઞાન કહ્યું. આ દ્રષ્ટાંત ઉપરથી એ સિદ્ધાંત કહે છે. અને હવે આત્માની વાત આગળ લેવી છે કે ઇન્દ્રિય વિષયો તરફના વિકલ્પના અભાવમાં, ઇન્દ્રિયોના વિષયો તરફના વિકલ્પના અભાવમાં અપૂર્વ સ્વસંવિતિના આકાર રૂપ અંતરંગમાં મુખ્ય પ્રતિભાસ થવાથી અંતર્મુખ જ્ઞાન એકલા જ્ઞાન અને આનંદને જાણે છે. તેની મુખ્યતા વખતે પર સન્મુખ થઈ પરને જાણવાના વિકલ્પની મુખ્યતા નથી, પરને જાણવાની મુખ્યતા નથી. તેથી સ્વસંવિતિ અપેક્ષાએ જ્ઞાન અને શાંતિરૂપ સ્વ પરને જાણે છે, તેથી સવિકલ્પ છે, અને અબુદ્ધિપૂર્વકના વિકલ્પને જાણવાની મુખ્યતા નથી,
તે તરફનો ઉપયોગ નથી, તેથી નિર્વિકલ્પ છે. ઉપયોગ માત્ર સ્વ તરફનો છે, એટલે એ સ્વ તરફનો જ માત્ર છે અને બીજું કાંઈ નથી. પર તરફનો ઉપયોગ છે જ નહીં, એટલે પર તરફનો ઉપયોગ નથી, એટલે નિર્વિકલ્પ છે. સ્વને જાણે છે પૂર્ણપણે, એટલે એ સ્વને જાણે છે તો સ્વને પણ પૂર્ણપણે જાણે છે અને બધું જાણે છે, એટલે એ અપેક્ષા એ સવિકલ્પ પણ કહેવાય. જ્ઞાનમાં અનંત ગુણનું ભવન જે છે એ અનુભવમાં આવે છે, એ અપેક્ષા એ સવિકલ્પ પણ કહેવાય અને બીજા તરફ ઉપયોગ છે જ નહીં, એટલે નિર્વિકલ્પ પણ છે. 3 દિવસનું આ પ્રવચન પૂરું થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.